તો આ બની ગઈ છે એકદમ હળવી ફૂલ બોમ્બે સ્ટાઇલ ચાઇનીઝ ભેળ. રાજકોટની જેન્ઝીને આજકાલ આ થોડી વધારે પસંદ પડવા માંડી છે. એનું કારણ છે એકદમ હળવી ફૂલ પણ છે અને જેને કહે ને કે નાસ્તો વાસ્તો કરવો હોય, થોડોક ટાઈમ ટૂંકો કરવો હોય તો થઈ જાય આરામથી. આપણું કોબીજ છે, બરાબર, એક કોબીજ આવશે જે ઘરે જ સુધારું છું. આ મંચુરિયન છે, રોજે રોજ ફ્રેશ બનાવો? હા, રોજે રોજ ફ્રેશ. આ ચાઇનીઝ ભેળની સેવ છે જે મુંબઈથી મંગાવું છું. આ ક્યાંય તમને જોવાય નહીં મળે રાજકોટમાં. આખું અલગ જ છે. આ સેજવાન છે આપણું સ્પેશિયલ. જેમ તીખી ખાશો ને એમ મજા આવશે. આ સેજવાન છે. આ સોસ આવશે હલકો જો. ખાલી થોડોસો આપણે ચાટ મસાલો છાંટશું. આ લીલા કાંદા આવશે, કોથમીર આવશે, એ નાખી દેજો બધું ખાલી. એ જ એકવાર મુંબઈ ગયો તો હું, જોયું કે આ બહુ ત્યાં ટ્રેન ચાલે છે. એમ થયું કે આપણે રાજકોટમાં ખોલીએ એમ, એટલા માટે આપણે અહીંયા રાજકોટ ચાલુ કર્યું. તો જોઈ રહ્યા છો તમે ગેટવે રાજકોટ. આપનું સ્વાગત છે અને આજે આપણે એક એવો નાસ્તો કરવા આવ્યા છીએ કે જે નાસ્તો આજકાલ જેન્ઝીને વધારે પસંદ પડે છે. એ પણ થોડો હળવો ફૂલ છે, પણ હા સાથે સાથે થોડો ચાઇનીઝ છે, થોડો મુંબઈ સ્ટાઇલ છે, થોડો દેશી પણ છે. એટલે એક ફ્યુઝન છે અલગ પ્રકારનું. ફક્ત 25 રૂપિયામાં અહીંયા મુંબઈ સ્ટાઇલની ચાઇનીઝ ભેળ મળે છે. સૌથી પહેલાં તો તમે જોઈએ આ અત્યારના એક સાથે 7 પ્લેટ્સ ચાઇનીઝ ભેળ બનવા જઈ રહી છે અને એ પણ મંચુરિયન સાથે. પણ કઈ રીતે? ચાઇનીઝ સ્ટાઇલથી નહીં, મુંબઈ સ્ટાઇલથી. આ છે કેબેજ એટલે કે કોબીજ છીણેલું. આ છે મંચુરિયન. આ મંચુરિયન બોલ્સ જે છે એ ડ્રાય હોય છે એકદમ, અને એને ડ્રાય જ સર્વ કરવામાં આવે. જે રીતે આપણે મંચુરિયન બહાર ખાતા હોય ગ્રેવીવાળા અને મંચુરિયન ડ્રાય, પણ એ ડ્રાય અલગ હોય. એ એમાં સોસ બહુ બધી જાતના પડતા હોય ને પછી એનો વઘાર પણ થતો. અહીંયા વઘાર નથી થતો. આ 7 પ્લેટ બની ગઈ અને આ છે સેવ છે ચાઇનીઝ ભેળ. ચાઇનીઝ મુંબઈથી મંગાવું. આ એકચ્યુઅલી એક જાતના પેલા ડીપ ફ્રાય કરેલા નૂડલ્સ જે છે એના જેવું લાગે છે. કે ડ્રાય કરી અને એને ડીપ ફ્રાય કરવામાં આવે, કદાચ મને એવું લાગી રહ્યું છે. એમના અકોર્ડિંગ ટુ ધેમ એ ચાઇનીઝ સેવ છે. અને હવે એના ઉપર આવશે શેઝવાન સોસ. શેઝવાન સોસ કોઈ વસ્તુ પર પડે એટલે મોટાભાગે સ્વાદને ઓવરલેપ કરવામાં શેઝવાન સોસનો મોટો હાથ હોય. હા, એની સાથે પછી કદાચ તમે ટોમેટો કેચઅપ કે બીજો કોઈ નોર્મલ સોસ નાખો તો ક્યાંક હજી એ ટેસ્ટને વેરી કરે. પણ અહીંયા શેઝવાન સોસ જે છે એ વધારે પડતો પ્રભાવ પાડી જતો હોય છે. તો આ છે એની બોમ્બે સ્ટાઇલ ચાઇનીઝ ભેળ. આમ જો તો મંચુરિયન સાથે પણ બને, વિધાઉટ મંચુરિયન પણ બને. ખાલી મંચુરિયનવાળી પ્લેટ તમે કહો તો એ પણ બનાવી આપે. અને હા, તમે કોઈ પણ પ્રકારના બીજા પેકેટ્સ લઈને આવો તો તમને એનું પણ ચાઇનીઝીકરણ કરી આપે. એટલે કહેવાનો મતલબ એ કે એના અંદર તમને શેઝવાનથી લઈને એની જે સ્પેશિયલ સેવૈયા છે, સ્પેશિયલ સેવ છે, એની સાથે એ ફ્યુઝન ડિશ બનાવી આપે. એટલે અહીંયા તમે એકદમ હળવો ફૂલ નાસ્તો જેવી રીતે ધારો એ રીતે મોડિફાઈ કરાવી શકો. અને ખાસ કરીને અહીંના સ્ટુડન્ટ્સ જે છે આજકાલની જેન્ઝી, એને આ વધારે પસંદ પડે છે. એકદમ હળવો ફૂલ પણ છે અને થોડો નાસ્તો કરી અને સ્કૂલ કે કોલેજમાં લેક્ચર એટેન્ડ કરવું હોય તો કોઈ ટેન્શન ના રહે અને પેટ એકદમ હળવું ફૂલ રહે. તો એડ્રેસ જણાવી દઉં તમને. શાસ્ત્રી બજારની સામે સૂચક રોડ એટલે કે લાલબહાદુર શાસ્ત્રીવાળી ખાવગલી, સવારના 9 થી બપોરના 2:30 વાગ્યા સુધી. અને હા ફ્રેન્ડ્સ, ગેટવે રાજકોટ, રાજકોટની પોતીકી ચેનલ છે, પોતીકો પેજ છે, તો અમને ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.